જીઓ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતમાં એઆઈ ક્રાંતિ કઈ રીતે આવી રહી છે તે અંગેના પીએમ મોદીના તાજેતરના અવલોકનોએ ટેકનોલોજી અને સમાજ વચ્ચેના જોડાણને નવો આયામ આપ્યો છે. ચાલો જોઈએ કઈ રીતે આ એઆઈ સ્ટેક દેશને ડિજિટલ યુગમાં આગળ ધપાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જીઓ ઇન્ટેલિજન્સના એઆઈ સ્ટેકનું નિરીક્ષણ કર્યું, જે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લોકશાહીકરણ માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સ્ટેક એઆઈ સોલ્યુશનથી માંડીને ડેટા એસ્ટેટ અને એલાસ્ટિક એઆઈ કોમ્પ્યુટર સુધીના 5 મુખ્ય સ્તરો ધરાવે છે. જીઓ સંસ્કૃતિ પહેલ દ્વારા એઆઈનો ઉપયોગ વાર્તા કહેવા અને ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મહાભારત જેવા મહાકાવ્યોને એઆઈ દ્વારા ફરીથી કલ્પના કરવામાં આવી રહ્યા છે, જે યુવા પેઢીને આપણી સમૃદ્ધ વારસા સાથે જોડી રાખે છે. શિક્ષણ ક્ષેત્રે જીઓ શિક્ષા ક્લાસરૂમ ઝીરો બર્ડન, પર્સનલાઇઝ લર્નિંગ, ઇન્ફાનાઇટ નોલેજના સૂત્ર સાથે ક્રાંતિ લાવી રહ્યું છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી, જેઓ એઆઈ આધારિત ટેબ્લેટ્સ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા શીખી રહ્યા છે. આ પ્લેટફોર્મ ભારતના ભવિષ્ય માટે એઆઈ સક્ષમ શિક્ષણનું વિઝન રજૂ કરે છે. જીઓ ભારત આઈક્યુ પ્રોજેક્ટનો સંકલ્પ દેશના આઈક્યુને 50 પોઈન્ટ્સથી આગળ વધારવાનો છે, જે એઆઈ દ્વારા જ્ઞાન અને કૌશલ્ય વૃદ્ધિ પર ભાર મૂકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંભાળમાં એઆઈના ઉપયોગ અને સ્માર્ટ ગ્લાસીસ જેવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. સ્પષ્ટ છે કે જીઓ ઇન્ટેલિજન્સના ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એઆઈને એક મહત્વપૂર્ણ સાધન તરીકે જોઈ રહ્યું છે. આ પ્રયાસ તો માત્ર ટેકનોલોજીકલ પ્રગતિ જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે પણ એક મજબૂત પાયો નાખી રહ્યો છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આવા વધુ સમાચાર અને અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.